લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. પણ બા હું ઘણી વાર બોલ્યો છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. તમારા આશીર્વાદ એવડા છે કે દુનિયાને ભરેલા દેખાય છે, બાકી તો ક્યાં કાંઈ હતું આપણે આગળ. દુનિયા તો પલાક આપી ગઈ છે. અમદાવાદમાં આવો જ ખબર પડે, બધો એમ બારો નીકળી જાય. આ બધો નીકળી જાય. અમદાવાદમાં આટો મારી આવો ને, એકાદ બે વાર રહ્યો તો અનુભવ કરો તો ખબર પડે. આપણી પ્રોપર્ટી નથી ને એવડાથી કૂતરાના બિસ્કિટ લેવા ગાડીઓ લઈને નીકળે છે અમદાવાદ વાળા. આપણે ગામ બહાર નીકળ્યા નથી એટલે આપણે આ વેમમાં કંઈક ફરીએ છીએ. આઈ એમ સમથિંગ એમ. મારા જેવડા ભાઈ બનશે બા તમારા આશીર્વાદથી કે એ બિસ્કિટ માટે વોગ રાખી છે રેન્જ રોવરને. આ બધી આપણને તક ચાલુ આ તો કે એ બસ આ લાલભાઈ માટે રાખી. અરે તારી જાતના લાલિયા, તું એટલો ભાગ્યશાળી. હા એ તમે આવો તો ખબર પડે, કારણ કે હિમાળો મૂકો તો ખબર પડે કે દુનિયા ક્યાં છે. અને એ મેં હિમાળો અમને જોવાનો મોકો માં તમારા આશીર્વાદથી મળ્યો છે. બાકી તો અમે ક્યાં દુનિયા જોઈ હતી. તમારા એવડા આશીર્વાદ પડ્યા કે અમને દુનિયા જોવાનો પાળિયાદના ઠાકરે ભૈલું બાપુ મોકો આપ્યો. કારણ કે આશીર્વાદ વગર મોકાય જીવનમાં ન મળે. કારણ કે સકલ પદાર્થ હેજગ માહી. બા ઉનડ બાપુ અને વિહામણ બાપુ ચોપાઈ વાત એટલે મને ચોપાઈ પાછી યાદ આવી. પીઆઈ સાહેબ કે સકલ પદાર્થ હેજગ માહી, દુનિયામાં બધું છે. આયા હેલિકોપ્ટરથી માંડી, ગાડીથી માંડી, બંગલાથી માંડી બધું દુનિયામાં છે ઉદય બાપુ. પણ મહાત્મા તુલસીદાસજી એમ કહેતા સકલ પદાર્થ હેજગ માહી, ભાગ્ય બિના નર પાવત નાહી. આ દુનિયામાં બધું છે પણ ભાગ્ય વગર જગતમાં કોઈને મળતું નથી. અને મળે ક્યારે? મહેનતથી તો મળે જ, પણ કર્મ હારા કરો. શું કામ? આ તમને ગમશે એટલા માટે કહું કે વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું, અને પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું. કોઈને દુઃખી કરીને જો કોઈને વૈકુંઠ મળ્યું હોય એવો એક દાખલો આપી દો, બોલવાનું તમારી સામે બંધ કરી દઉં. વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું, અને પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું. કોકને દુઃખી કરીને કોઈને વૈકુંઠ મળ્યા ખરા? કોઈનું ખરાબ જોઈને કોઈને વૈકુંઠ મળે? નહીં મળે. અને હવે સાંભળજો, જે કરશે તે ભોગવશે, ભવસાગરમાં ફરશે, બંટી કેરા બી વાવીને કમોજ ક્યાંથી લણશે. અને હવે સાંભળજો, મધુસૂદન છે નામ હરિનું, કોઈનો મધ નહીં રાખે. આ કોઈને અભિમાન પૈસાનું હોય, સત્તાનું હોય, આ તો સમય બળવાન છે ભાઈ. કેટલા આવ્યા ને કેટલાય ખોવાઈ ગયા, હેડકે હાથમાં નથી આવ્યા. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. આ તો સમય બલવાન નહીં પુરુષ બલવાન. અને હવે સાંભળજો કે મધુસૂદન છે નામ હરિનું, એ કોઈનો મધ નહીં રાખે. એક કાંકરાની પેઠે એનું કળાક કાઢી નાખે. એને ક્યાં વાર લાગે છે? અને તોય સાલા વેમમાં ફરતા હોય. કોકના દીકરાના બા લગ્ન હોય, ઢોલ વાગે ને ત્યાં ધારીને ધારું કાઢતા હોય, ફૂલો કોઈ એની પર હાંકતા નહીં. પણ તમારા બાપુજીનું ક્યાં જાય છે? માંડ બિચારાનો મેળ આવ્યો છે 38 વેરીએ, અને બિચારા બેન્ટવાજા લાવ્યા હોય, સારામાં સારી બગી બોલાવી હોય, તા મારા બેટા શેરીઓમાં ધારીને ધારું કાઢતા હોય, ફુલેકાનો ઢોલ ધીમો વગાડ્યો. અરે તમારા ન પરણીમાં બીજાના તો પણવા દો. આવા માણસો માટે નહીં, પણ જેની હરવાણી હારી હોય દુકાળે દુખે નહીં, જેને બીજાના ભલામાં દાંત કાઢ્યા હોય, કોઈનું હારું કર્યું હોય, એના ઉપર પાળિયાદનો ઠાકરબા રાજી હોય. અને ત્યારે મને કહેવાનું મન થાય, ન જાતની સંઘા મુગમુદ કંકાન ઘમ 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 જંગ હમ ઘમ ઘમ કા ગુગરુ કા ઢોલુ કા ઢમકા કા તુ હમ કા ડમ 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 કા ડમ 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 કા ડમરૂ કા રણ તું રણંગાન ભેર ભણંગા ગગન ગણંગા લહેરે જા. જય જય હળાના, જય જય હળાના. હર સિતે સા હરણ તને સા મગન હમેશા માહે સા ભાઈ મગન હમેશા માહે સા. અને આયા ઉપર લખ્યું છે, તમે વાંચો છો શિખર ઉપર, જાનકી વલ્લભો વિજય થે. ભગવાન રાઘવને મને બે કડીમાં સપાખરાઈ બહુ ગવાણા, હવે બહુ ગાઈશ તો પાછું ઝેર થઈ જાય છે, એટલે એક કડી તમને સંભળાવી દઉં. રામજીથી પોતાના સમાન માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. ભગવાન રામે કીધું છે, હું નથી બોલ્યો. બા રામ બોલ્યા છે. જાનકીનું હરણ થયું. હવે જો રામ આવું ન બોલ્યા હોત તો ત્યાં શું સેના લઈને જવાની જરૂર હતી? એમનું કદ કે થવાનું હતું એ થઈ ગયું. પણ સમાનની વાત આવી એટલે ભગવાન મારો રાઘવ બોલ્યો છે, રામાયણ બોલી છે આપણી. અને રામે આપ જાણો છો કે જો હી આતા હે તું હી લખન દેખબ સાગર મેં સેલ કી સિલાએ તેર જાતે. ભૈલું બાપુ સમયને વાજા છે બધા. એ કાકરી નાખો અને બડબડિયા બોલવા માંડે. પણ લક્ષ્મણને જેથી રામે કીધું એ કે સાંભળી લે રાઘવ, સાંભળી લે ભાઈ, જો હી આતા હે તું હી લખન દેખ અબ સાગર મેં સેલ કી સિલાએ તેર જાતી હે. જેથી જાનકીનું હરણ થયું ને તેથી આપણો સમય નબળો હતો. પણ હવે લંકા ઉપર જીતવા માટે આપણે નીકળ્યા છીએ. રામેશ્વરની સ્થાપના કરીને આજ પાણીમાં પથરા તરે છે. જો હી આતા હે તું હી લખન દેખ અબ સાગર મેં સેલ કી સિલાએ તેર જાતી હે. આજ પાણીમાં પથરા તરે છે એટલે મને ભરોસો છે કે લંકાને ધમરોડીને પાછો આવીશ. અને ત્યારે આલાકમા બારોટ નામના કવિએ રાઘવના યુદ્ધનું વર્ણન કર્યું. એટલે બે કડી ખાલી આ મૂકી દઉં તમારી સામે, જાજા આપણે સપાખરા ગાવા નથી. બાબે સંભાળો ધોરાળો
વાળા જૂથ હુકલે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળાકારી સાર ઉદરા વડાળા ગાજે બળાકારી જોમ ધારી હલા પતિ લાયો ધળ પદ્મા અઠાર જય જય સિયારામ જય જય સિયારામ બાજે ધંબાળા દોરાળા જૂથ હુકલે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળાકાર સાર ઉદરા વડાળા ગાજે બળાકારી જોમ ધારી હલા પતિ લાયો ધળ પદ્મા અઠાર કરંદા કે હરિનાદ હરિયા હુકાર કરી તો હદીસે ઢેરા કાટા લંકરા દુહાર લડવા ઉઠિયા હામાં લકે સારા દૂત ભારી સોમ સારા ધણે ધને આવ્યા કરા આખી વાનર સેના હનુમાનજી મહારાજ કર્યા હુકાર અંજનીનો જાયો ઉડ્યો પણ તેથી દુનિયા જોતી રહી કે આહા હનુમાન આજ બધા વ્યા ગયા જમદડ જાંબુવંત નીલંગત સુગ્રીવ નો રહ્યા પણ હજી એ લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા પાળિયાદના પટાંગણમાં આવો દુનિયાના કોઈ હિમાડે વ્યા જાવ હનુમાન બાબલુમાં હજી બેઠો છે શું કામ એને હૃદયમાં સ્થાન હતું અને જે માણસ દિલમાં આવી જાય ને પછી કોઈની તાકાત નથી કાઢી શકે જેને દુનિયા પ્રેમ કરવા માંડે પછી ગમે એટલા વિરોધ કરે તો એ દિલમાંથી થોડા નીકળે કારણ કે દુનિયા પ્રેમ કરે છે એમ હનુમાને રાઘવને પ્રેમ કર્યો છે આ વિહળથી નિર્મળ સુધી તમે વયા આવો નિર્મળા બા સુધી વયા આવો 250 વર્ષથી ભૈલું બાપુ આયા ધજાગરાની સામે મીટ માંડીને જેના હાથમાં માળાના બેરખા લઈને એ વિહળાનાથ એ પાળિયાદના પીર એ ઉનડાનાથ આ જાપ દીપા છે ને આ લાઈટુના અંજવાળા દેખાય છે ને એ અંજવાળા ખાલી લાઈટુના નથી એનું તપ છે પાળિયાદની ભૂમિમાં તમે નજર તો કરો સાહેબ દુનિયાને નહીં વિશ્વને એક દી આ પાદરની નોંધ લેવા આવવું પડશે પીરાણું જોવું હોય તો પાળિયાદના પાદર સુધી જવું પડે ઈ આ બાની દિવ્ય ચેતના બાના આશીર્વાદ જ્યાં જ્યાં ઉનડ બાપુ અમરા બાપુ જ્યાં જ્યાં પાળિયાદનો ઠાકરની દિવ્ય ચેતના છે વેહામણ બાપુની ઈ ખમકારા કરે છે આયા અને આપણે તો બધા આમાં ગળથુલિયા મારવા આવ્યા છે હું શું બોલવાનો હતો હું શું તમારી સામે વિદ્વતાની વાતું કરું એક બે પરચા મને ખબર છે મેં સાંભળ્યા છે એવું તમારી સામે આ મૂકું માના ચરણોમાં મૂકું બાકી હું શું વિદ્વતા કરું આપણે તો આશીર્વાદ લેવા આવ્યા છીએ અને મજા આશીર્વાદ લેવાની છે ડાપણ જાજુ કર્યા કરતા આશીર્વાદ લઈ લો ને કારણ કે તારી હોશિયારીની ગાહડિયું બીજાને બંધવજે અને છેતરાજે સમજ્યા છતાં તું એકલો બધું જાણતા હોય અને છતાંય બા છેતરાઈ જાય ને એ મોટાઈ છે એની અને તારા સુંદર વાજિંતર મિત્રોને દઈ દેજે લઈ લેજે તારો તંબુર તું એકલો ત્યારે મને આ કહેવાનું મન થાય આયા મારા પણ મિત્ર છે